જે બાબા સાહેબ આંબેડકર ભણી ગણી અને 32 ડિગ્રી મેળવી અને પોતાના પરિવારને દુઃખમાં રાખી પોતે દુઃખી થઈ આપણા દેશ માટે એવા ઘડવૈયા મળ્યા છે કે જે બાબા સાહેબ આંબેડકર. જ્યારે કે અંગ્રેજ સરકાર હતા, અંગ્રેજ સરકારની ગુલામીમાં તમામ જ્ઞાતિઓ હતા, ત્યારે પણ એક જ વ્યક્તિ મહામાનવ બાબા સાહેબ આંબેડકર કે જે આ દેશનું બંધારણ બનાવનાર અને લખનાર અને એવા સમાજમાંથી બાબા સાહેબ આંબેડકર આવે છે કે અનુસૂચિત જાતિ એટલે કે દલિત, કે જે દલિતોને ગર્વ લેવું પડે કે જે આપણી જ સમાજની અંદર બાબા સાહેબ આંબેડકર જન્મ લીધેલો છે અને દરેક સમાજને સાથે મળીને ન્યાય અપાવેલ છે કે જે દૂધપાતી બાળાઓને ન્યાય મળેલો છે, આ સ્ત્રીઓને વિધવા પૂર્ણ લગ્ન કરવાનો પણ અધિકાર આપેલો છે, જે દીકરીઓને ભણી ગણી અને હોશિયાર થાય અને દરેક પુરુષોની સાથે સંકળાઈને ધંધા રોજગાર મેળવી શકે તથા દરેક પોસ્ટો ઉપર પણ નોકરીની મેળવી શકે તેવું પણ બંધારણની અંદર ઉલ્લેખનીય છે. અને જે દીકરાની જેટલું મિલકતની અંદર ભાગ હોય છે તેટલો જ દીકરીનો પણ ભાગ હોય છે. તથા અત્યારે આધુનિક યુગ એટલે કે ઇન્ટરનેટ જમાનો હોવા છતાં બાબા સાહેબ આંબેડકર કે જે ભણી અને 32 ડિગ્રી મેળવી અત્યારે આપણી પાસે રૂપિયા, ગાડી, જમીન, મિલકત છતાં પણ એક પણ ડિગ્રી મેળવી શકતા નથી. તો એ જ મોટી ગર્વની વાત છે કે જે અમારી કાસ્ટની પાછળ જે દરબાર સમાજ વડોદરા ગાયકવાડ સરકારે જે સપોર્ટ કરેલો જે શિષ્યવૃત્તિનો અને જે બાબા સાહેબ આંબેડકર શિષ્યવૃત્તિ મેળવ્યા બાદ અમેરિકાની અંદર જે ભણવા ગયેલા અને ભણી અને ગણી અને હોશિયાર બની અને અમારી સમાજને એવી પ્રેરણા આપી કે શિક્ષણ તરફ વળગો અને સંઘર્ષ કરો અને સંગઠિત થાવ. તેવી જ રીતે દરેક સમાજને પણ વિનંતી કે દરેક સમાજને તમે અંધશ્રદ્ધાથી બહાર નીકળો અને બાળકોને ભણાવી ગણાવીને હોશિયાર બનાવો. કારણ કે આવનારી પેઢીઓમાં અંધશ્રદ્ધા મટાડવાનું કામ કરી રહી છે. તો આ યુગમાં સુધારવાનું કામ કરો અને ઘરની અંદર 5-25 લોકો સંગઠિત થઈ સંઘર્ષ કરી અને આપણી સમાજને સુધારો અને શિક્ષણ તરફ વળગાવો અને જે લોકો કાર્યરત હોય તેને 100% સપોર્ટ કરો તેવો જ મારો ધ્યેય છે. જય ભીમ, જય નમો બુદ્ધાય. અને જે લોકો આ વિડીયો દેખતા હોય તેને માટે જે સંગઠન હોય, ટ્રસ્ટ હોય અથવા ગ્રુપ હોય તેવાઓને માટે આજે બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે હું સૌને જય ભીમ, જય નમો બુદ્ધાય. અને હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ, ગામ લોયા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. જય સંવિધાન, જય મહામાનવ, ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર. જય ભીમ.